વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ, ઇથર અને ફિનોલના ભાગ 3ની અંદર લાસ્ટ ટાઈમ સમઘટકો અને તેના સંખ્યાઓ અંગે અભ્યાસ કરેલો હતો. હવે આજે આપણે બીજો અગત્યનો ગુણધર્મ ભૌતિક ગુણધર્મો. અચ્છા, તો ભૌતિક ગુણધર્મો કઈ બાબતની ચર્ચા કરવી જોઈએ? તો મુખ્યત્વે ઘણા બધા હોય છે. એમાંના પૈકી એક ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ, બીજું આવે છે દ્રાવ્યતા, ત્રીજું આવે છે ઘનતા અને ચોથું આવે છે દ્વિધ્રુવ ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ. આમ કાર્બનિક સંયોજનોની અંદર મુખ્યત્વે 4 ગુણધર્મો હોય છે. આ ઉપરાંત અન્ય ગુણધર્મો હોય છે, પણ તે ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા કે ઘનતા ઉપર આધારિત રાખતા હોય છે. જેમ કે બાષ્પશીલતા. તો બાષ્પશીલતા એ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુનો ગુણધર્મ છે. જેનું ઉત્કલનબિંદુ ઊંચું હોય તેની બાષ્પશીલતા ઓછી હોય, અને જેનું ઉત્કલનબિંદુ નીચું હોય તેની બાષ્પશીલતા, મતલબ એ આની સાથે સંકળાયેલા ગુણધર્મો હોય. હવે એક પછી એક ચર્ચા કરીએ તો વિવિધ ક્રિયાશીલ સમૂહના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો કયો ક્રમ હોય છે? તો અહીંયા એક MCQ માટે મેં તમને ખાસ એક આખો કોન્સેપ્ટ આપેલો, જે ધ્યાન રાખી લો, જેનાથી તમે અનેક MCQ અને ટૂંકા પ્રશ્નોના જવાબ આપી શકશો. તો કે ફર્સ્ટ ઓફ ઓલ, ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રી, નાઇટ્રો આલ્કેન્સ, આખી શ્રેણીની અંદર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક વખતે અણુ દળ, આણ્વીય દળ લગભગ સરખા હોય છે, કમ્પેરેબલ મોલેક્યુલર માસ. તો નાઇટ્રો આલ્કેન્સ હેવ ઓલવેઝ હાયર બોઇલિંગ પોઈન્ટ ધેન એમાઇડ. નાઇટ્રો આલ્કેનના એમાઇડ કરતાં એમાઇડના કાર્બોક્સિલિક એસિડના આલ્કોહોલ, આલ્કોહોલના આલ્કોહોલ, રાઈટ, ઓકે. પછી અહીંયા નીકળી જશે એમાઇન, હેલાઇડ અને આલ્કેન, રાઈટ. જનરલી આલ્કેનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી નીચા હોય છે. ઓકે, હવે આ ગુણધર્મો કઈ રીતે? તો કે અહીંયા જે છે ડાયપોલ છે, બટ ધ રીઝન ઇઝ નાઇટ્રો આલ્કેનની અંદર ડાયપોલ અતિ પ્રબળ હોવાને કારણે, એચ બંધ ન હોવા છતાં પણ, રાઈટ, તમે જોશો તો જે એચ બંધવાળા છે એના કરતાં એના ઉત્કલન બિંદુ ઊંચા છે. ઓકે, પછી આવે છે એમાઇડ, કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ અને NH2. તો આટલા ક્રિયાશીલ સમૂહો છે, એમના અણુઓ વચ્ચે એચ બંધ હોય છે, જે પ્રમાણમાં પ્રબળ હોય છે. આથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઓકે, પછી એના પછી આવે છે રાઈટ આલ્કાઇલ હેલાઇડ. તો કે આલ્કાઇલ હેલાઇડના અણુઓ એચ બંધ રચી શકતા નથી. તો આલ્કાઇલ હેલાઇડના અણુઓ ધ્રુવીય હોવાને કારણે તેમના અણુઓ વચ્ચે ડાયપોલ ઇન્ટરેક્શન, અને પરિણામે રાઈટ તેમના ગલન બિંદુ એચ બંધ કરતાં નીચા હોય છે, પરંતુ અનુવર્તી આલ્કેન કરતાં ઊંચા હોય છે. અચ્છા, હવે સૌથી છેલ્લા ક્રમમાં કઈ આવશે? તો કે અનુવર્તી આલ્કેન. આલ્કેનની અંદર મોટાભાગે અધ્રુવીય હોવાને કારણે તેમના રાઈટ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ લંડન બળો, રાઈટ, ઓકે, ખાસ કરીને ડિસ્પર્સિવ ફોર્સીસના કારણે હોય છે, જે વીકેસ્ટ છે. આથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ઓકે, હવે તમને ઘણી વખતે અહીંયા ખૂબ નાનો એવો પ્રશ્ન પૂછે. દાખલા તરીકે ધારો કે આવું આપી દીધું છે CH3CONH2, આને સંયોજન આપણે એ કહીએ. ઓકે, એ લીધા પછી દાખલા તરીકે ધારો કે હજુ આપણે લઈએ છીએ CH3CH2OH, આને બી કીધેલું છે. ઓકે, પછી લઈએ CH3CH3 લઈએ. ઓકે, પછી લઈએ CH3CH2 અને NH2 લઈ લઈએ. અને એવું કીધેલું છે કે આમાંથી સૌથી ઉત્કલન બિંદુ કોનું નીચું? તો તમારે ભિન્ન ક્રિયાશીલ સમૂહો છે, માટે આ ક્રમ યાદ રાખવાનો. ઓકે, તો અહીંયા તમે જોશો તો આ જે છે એ આલ્કેન છે. આલ્કેનના ઉત્કલન બિંદુ સૌથી નીચા હોય. ઓકે, હવે એવો પ્રશ્ન પૂછ્યો કે સૌથી ઊંચા ઉત્કલન બિંદુ કોના છે? તો કે પહેલાં આવે છે એમાઇડ. એટલે એમાઇડ્સ હેવ હાયર બોઇલિંગ પોઈન્ટ ધેન અધર કમ્પાઉન્ડ. ઓકે, પછી હવે ઘણી વખતે ગૂંચવાડો કરે. ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઇથાઇલ એમાઇન કરતાં ઊંચું છે, ઇથેનામાઇડ કરતાં નીચું છે. વિધાન સાચું? યસ, બિકોઝ આલ્કોહોલ કમ્સ બિટવીન એમાઇન અને એમાઇડ. ઓકે, રાઈટ. પછી એવી રીતે એમાઇનનું પૂછે. એમાઇનનું ઉત્કલન બિંદુ છે એ ઇથેન કરતાં ઊંચું છે, પરંતુ આલ્કોહોલ કરતાં નીચું છે. મતલબ આવી રીતે અલગ અલગ પૂછી શકે. એટલે બિટવીન ધ ફંક્શનલ ગ્રુપ તમને એક આવો ક્રમ આપે. અહીંયા મેં તમને આ રીતનો કોન્સેપ્ટ આપેલો છે. ઓકે, હવે બીજો આવે છે આલ્કોહોલની સમાનધર્મી શ્રેણીમાં. તો એ યાદ રાખો કે સમાનધર્મી શ્રેણીની અંદર ઉત્કલન બિંદુ ચલે છે આણ્વીય દળ. એટલે કે આણ્વીય દળ જેમ વધે
તેમ તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે છે. અર્થાત એવું કહી શકાય મિથેનોલ લોવર દેન ઇથેનોલ, લોવર દેન પ્રોપેનોલ, અને આ રીતે તમે આલ્કોહોલની શ્રેણીમાં જઈ શકશો. અહીંયા સાથે સાથે એ પણ લઈ લઈએ કે આણ્વીય દળની સાથે સાથે મિથેન ઇથેનની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે રાઈટ તેમ વાન ડર વાલ્સ આકર્ષણ વધે અને પરિણામે આંતરાણ્વીય આકર્ષણ વધવાને કારણે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. ઓકે, પછી આવે છે OH સમૂહની સંખ્યાના આધારે. રાઈટ, આલ્કોહોલના એક જ અણુમાં OH સમૂહની સંખ્યા વધે પ્રતિ અણુ દીઠ, તેમ રચાતા H બંધની સંખ્યા વધે છે. દાખલા કે ઇથેનોલ, તો ઇથેનોલની અંદર તમે જોશો તો એમાં માત્ર એક જ OH છે, એટલે પ્રતિ અણુ દીઠ એક જ H બંધ રચાય છે. જ્યારે ઇથેન ડાયોલ તમે જોવા જશો તો એમાં 2 OH છે, એટલે કે 2 અણુઓ એક અણુ દીઠ 2 OH હોવાને કારણે રાઈટ H બંધની સંખ્યા વધે છે અને પરિણામે રાઈટ ઓકે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ રાઈટ ઇથેનોલ કરતાં ઊંચા હોય છે. ઓકે, એવી રીતે તમે બીજું ઉદાહરણ લેવા જશો તો પ્રોપેનોલ. રાઈટ ઓકે, પ્રોપેનોલ ને પ્રોપેન ટ્રાયોલ આમાં 3 OH છે રાઈટ, તો H બંધની સંખ્યા વધારે છે. હવે સમજો કે તમને એવું પૂછે છે કે આ ચારે ચારની અંદર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કોના ઊંચા કોના નીચા. ઓકે, તો અહીંયા તમે કહી શકશો કે આ ઇથેનોલ A આવશે. સમજો કે આને B લીધું, આને C લીધું અને આને D લીધું. કેટલીક વખતે કઠિન પ્રશ્ન બનાવવા માટે આવી રીતે થોડીક વિચિત્ર સરખામણી પણ કરે. તો એ જે આવશે એ સૌથી લોવેસ્ટ આવશે. ઓકે, હવે સવાલ આવે છે કે 3 કાર્બનવાળો મોનોલ, 2 કાર્બનવાળો ડાયોલ. તો કે 2 કાર્બનવાળો ડાયલ છે એનું ઉત્કલન બિંદુ રાઈટ 1 OH વાળો કરતાં વધારે હશે. રાઈટ ઓકે, તો અહીંયા તમે જોશો તો ઉત્કલન બિંદુ ક્રમ જે આવશે એ આવશે A વુડ બી લોવેસ્ટ, એક જ છે. ઓકે, પછી કોણ આવશે? C આવશે કે B? તો કે આમાં એક જ OH છે, આમાં 2 OH છે, એટલે પછી આવશે C. રાઈટ ઓકે, પછી આવશે B અને સૌથી છેલ્લે આવશે D. મતલબ આવી રીતે પણ આપી શકે. ઓકે, પછી અગત્યનો પાર્ટ છે સમઘટકીય આલ્કોહોલ. રાઈટ, સમઘટકીય આલ્કોહોલની અંદર રાઈટ આલ્કિલ હેલાઇડની અંદર પણ ચર્ચા કરેલી હતી કે નોર્મલ, આઇસો, સેકન્ડરી અને ટર્શરી આ ક્રમમાં જ હોય છે. એનું મુખ્ય કારણ કે શાખાઓની સંખ્યા વધે તેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. આથી પ્રવાહી અવસ્થામાં આંતરાણ્વીય આકર્ષણ ઘટે માટે તેમના ગલન બિંદુ વધે. એટલે નોર્મલ છે સ્ટ્રેટ લાઇન છે, આ ગોળાકાર થયો એટલે સંપર્ક સપાટી ઘટે છે. ઓકે, પરંતુ ધ્યાનમાં રાખી લો સમઘટકો બિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ વિરુદ્ધ હોય તો અહીંયા તૃતીયક છે એનું લોવેસ્ટ છે, આ ભૂલ ના કરતા. જ્યારે અહીંયા ગલન બિંદુના ક્રમની અંદર તમે જોશો તો ટર્સરી ઇઝ હાયર દેન નોર્મલ, નોર્મલ ઇઝ હાયર દેન આઇસો એન્ડ અલ્ટિમેટલી સેકન્ડરી. મતલબ આ રીતે અલગ અલગ રાઈટ ભૌતિક ગુણધર્મો છે રાઈટ, એ તમને ઉત્કલન બિંદુના સંદર્ભની અંદર સમજાવેલા છે. ઓકે, હવે એ લીધા પછી એવો ને બીજો એક નાનો એવો પ્રશ્ન આપણી જોડે આવે છે અને એ જે પ્રશ્ન છે એ ખાસ કરીને અહીંયા બીજો મુદ્દો લખેલો છે દ્રાવ્યતા. સામાન્ય રીતે દ્રાવ્યતા આપણે 2 રીતે ચેક કરીએ છીએ. એક પાણીની અંદર દ્રાવ્યતા, જેને આપણે જલી દ્રાવ્યતા કહીશું, અને બીજું પાણી સિવાયના દ્રાવકની અંદર બિનજલીય એનહાઇડ્રસ રાઈટ દ્રાવકોની અંદર. ઓકે, હવે પહેલો વસ્તુ આપણે એ જ ચેક કરી લઈએ કે આલ્કોહોલના અણુની અંદર આ રીતે OH બંધ છે અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. અને OH બંધ છે એ રાઈટ પ્રબળ ધ્રુવીય છે, સામાન્ય ધ્રુવીય નહીં. રાઈટ ઓકે, પ્રબળ ધ્રુવીય હોવાને કારણે આલ્કોહોલના અણુઓ છે એ રાઈટ પરસ્પર પ્રબળ H બંધ રચી શકે છે. મોલેક્યુલ્સ ઓફ આલ્કોહોલ આર કેપેબલ ઓફ ફોર્મિંગ સ્ટ્રોંગ ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ. ઓકે, અચ્છા, તો હવે એના H બોન્ડ કેવી રીતના હોય છે? તો સામાન્ય રીતે ધારો કે આપણે આ રીતે લઈએ, એક રજૂઆત કરવા માટે આ રીતે આપણે એક અણુ લીધેલો છે આલ્કોહોલનો. ઓકે, હવે એવી રીતે તમે આલ્કોહોલનો બીજો અણુ લેશો રાઈટ ઓકે, ROH, અને આ રીતે લીધેલો છે. સો ધ રીઝન ઇઝ આ જે હાઇડ્રોજન પાર્શલી પોઝિટિવલી ચાર્જ છે એ ઓક્સિજનના લોન પેરને એટ્રેક કરશે અને પરિણામે એમની વચ્ચે જે છે એ આ રીતનો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાશે. ઓકે, ધીસ ઇઝ બિટવીન 2 મોલેક્યુલ. એટ ધ સેમ ટાઈમ ધીસ હાઇડ્રોજન વિલ ઓલ્સો બી બોન્ડેડ વિથ અનોધર મોલેક્યુલ ઓફ આલ્કોહોલ, આ રીતે રાઈટ ઓકે.
પરિણામે રાઈટ આ રીતે રાઈટ જાળીના જેવી જેટલા અણુઓ છે એ પરસ્પર આ રીતે એચ બંધથી જોડાયેલા છે અને એચ બંધ છે એ વાંડરવાલ કરતાં મજબૂત હોવાને કારણે તેના ગલન બિંદુ અને ઉત્તીર્ણ બિંદુ પ્રમાણમાં ઊંચા હોય રાઈટ ઓકે. અચ્છા, હવે બીજો મુદ્દો આવે છે જલીય દ્રાવ્યતા. તો કે આલ્કોહોલના અણુઓ છે રાઈટ ઓકે એ દાખલા તરીકે ધારો કે આપણે આ રીતે લીધું OH રાઈટ અને OH બંધ છે એ સફિશિયન્ટલી પોલર છે ઓકે. તો હવે શું થશે, ધારો કે આપણે પાણીના અણુઓને આ રીતે દર્શાવીએ તો તેની સંરચના પણ ઓલમોસ્ટ આલ્કોહોલ જેવી જ છે અને પરિણામે આલ્કોહોલનો અણુ છે આ રીતે એચ બંધ બનાવશે. એવી રીતે તમે જોવા જશો તો ફરી પાછું આ રીતે આલ્કોહોલ આવશે, અહીંયા એચ આવશે રાઈટ ઓકે, લોન પેર જોડે આ રીતે એચ બંધ અને પરિણામે રાઈટ આવા કેટલા બધા અણુઓ પરસ્પર એચ બંધથી જોડાશે રાઈટ ઓકે. તો અહીંયા જે છે એ પાણીના અણુઓ અને આલ્કોહોલના અણુઓ છે કેવી રીતે એચ બંધ બને છે અને એચ બંધ બનવાને કારણે આલ્કોહોલ છે એ રાઈટ ખાસ કરીને પાણીની અંદર શું બને છે તો કે દ્રાવ્ય બને છે. મેઇન રીઝન આ રાઈટ ઓકે. તો આલ્કોહોલ્સ ઓફ લોઅર મોલેક્યુલર માસ આર ફેરલી સોલ્યુબલ ઇન વોટર. કયા આલ્કોહોલ દ્રાવ્ય થાય છે તો કે એક તો સીધું આવે છે મિથેનોલ રાઈટ. મિથેનોલ ઇઝ હાઈલી સોલ્યુબલ ઓર રેડીલી સોલ્યુબલ ઇન વોટર. પછી આવે ET મતલબ ઇથેનોલ રાઈટ ઓકે. પછી આવે છે પ્રોપેનોલ PROH. તો અહીંયા સુધી તમે જોશો તો ધીઝ આલ્કોહોલ્સ આર ફેરલી સોલ્યુબલ ઇન વોટર ઓકે. પછી તમે જે લેવા જાઓ છો બ્યુટેનોલ રાઈટ ઓકે, પછી પેન્ટેનોલ રાઈટ. આ બધા અણુઓની અંદર OHની પોલારિટી ઓછી થઈ જવાના હોવાને કારણે તેમની દ્રાવ્યતા ઓછી હોય છે, મતલબ દે આર સ્પેરિંગલી સોલ્યુબલ ઇન વોટર, ધીઝ આર ફેરલી સોલ્યુબલ ઇન વોટર. એટલે કે આલ્કોહોલના અણુમાં રાઈટ અણુભાર વધે તેમ એચ બંધની પ્રબળતા પાણી સાથે ઘટે છે અને પરિણામે તેની દ્રાવ્યતા રાઈટ ઘટે છે ઓકે. એટલે એક પરિબળ આ થયું. પછી બીજું પરિબળ જે આવે છે એ દાખલા તરીકે ધારો કે તમે આ લીધેલું છે CH3CH2OH ઇથેનોલ and another alcohol is CH2OH રાઈટ, CH2 અને OH. તો આ બેમાંથી જલીય દ્રાવ્યતા કોની વધારે છે? નેચરલી છે આમાં બે OH છે ડાયલ છે અને પાણી સાથે વધુ સંખ્યાના બંધ બનાવે પરિણામે ઇથેન ડાયોલ ઇઝ મોર સોલ્યુબલ ઇન વોટર દેન ઇથેનોલ રાઈટ ઓકે. અચ્છા, અને પરિણામે ઇથેનોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે એ વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જ્યારે તાપમાન ખૂબ જ નીચું જતું રહીએ ત્યારે કારના જે રેડિએટર હોય એમાં પાણી જમીના જે બરફ ના થઈ જાય એ માટે તેમાં થોડાક પ્રમાણમાં રાઈટ ઇથેન ડાયોલ એટલે કે એને આપણે કહીએ છીએ એન્ટીફ્રીઝ રાઈટ ઓકે. મતલબ ઇથેન ડાયોલ છે એનો ઉપયોગ ખાસ કરીને એન્ટીફ્રીઝ તરીકે કરવામાં આવે ઓકે. પછી ધ સેમ વે હજુ તમે જશો તો CH3CH2CH2OH is less soluble than CH2OH, CHOH અને CH2OH 1 2 3 પ્રોપેન્ટ્રાયોલ રાઈટ. કારણ કે આમાં પ્રતિ અણુ દીઠ 3 OH છે માટે પાણી સાથે રચાતા એચ બંધની સંખ્યા વધારે હોય તો પ્રોપેન્ટ્રાયોલની અર્થાત અણુની અંદર OH સમૂહની સંખ્યા વધે તેમ તેની જલીય દ્રવ્યતા વધે છે ઓકે. એ રીતે એવો ને એવો બીજો મુદ્દો આવે છે ઘનતા રાઈટ ઓકે. તો ઘનતાની અંદર પણ સીધો સંબંધ છે કે આંતરરાણીય આકર્ષણ જેમ વધે રાઈટ તેમ અણુ નજીક આવે એટલે કે તેની ઘનતા વધે છે. દ્વિધ્રુવ ચાકમાત્રાની ચર્ચા કરીએ તો આલ્કોહોલની ધ્રુવીયતા થોડીક વધારે હોય છે અને પરિણામે ઇથર, આલ્કાઇલ હેલાઇડ કે આલ્કેન કરતાં તેની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે હોય છે. તો આ જે ચર્ચા કરેલી હતી એ ખાસ કરીને આલ્કોહોલના ગુણધર્મોની અંદર ઓકે. હવે એ લીધા પછી આપણી પાસે બિલકુલ નવો એકમ આવે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આ ટોપિક પૂરો થયા બાદ બીજી વખતે આપણે જઈએ છીએ આલ્કોહોલ બનાવવાની વિવિધ પદ્ધતિઓ કે વિવિધ રીતો. સામાન્ય રીતે જ્યારે વિવિધ પદ્ધતિઓ કે વિવિધ રીતો હોય ત્યારે ટેક્સ્ટબુકની અંદર માત્ર એક ઉદાહરણ લઈને આપેલું હોય. તો અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે આ જ પદ્ધતિ છે એ અન્ય સભ્યોને સમાનધર્મી શ્રેણીના સભ્યોને કઈ રીતે લાગુ પડે છે એ પણ તમે ખાસ ધ્યાન રાખી લો ઓકે. તો આટલા સંયોજનોમાંથી મુખ્યત્વે
આલ્કોહોલ બનાવવામાં આવે છે, એક આલ્કિલ હેલાઇડ, બીજો આલ્કીન. કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, એસ્ટર, રાઈટ, એસિડ ક્લોરાઇડ વગેરે. પછી પ્રાથમિક એમાઇન અને ઇથર, અને બીજું આવે છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટમાંથી કોમર્શિયલ ઉત્પાદન કરવામાં આવે છે સામાન્ય રીતે, જ્યારે આ જે એને બનાવવાની રીતો છે. બટ ધીઝ આર ધ સોર્સિસ ઓફ ધ પ્રિપરેશન ઓફ આલ્કોહોલ. એમાં પહેલું જોઈએ આપણે આલ્કિલ હેલાઇડમાંથી, રાઈટ. તો હેલો આલ્કેનની અંદર પણ આપણે ચર્ચા કરેલી હતી કે આલ્કિલ હેલાઇડના જળ વિભાજનથી ખાસ કરીને આલ્કોહોલ બનાવી શકાય. હવે સાથે સાથે આ કઈ ક્રિયા વિધિને અનુસરે છે? તો મુખ્યત્વે SN1 કે SN2 કેન્દ્રાનુરાગી, રાઈટ. ઓકે, ન્યુક્લિયોફિલિક મોનોમોલેક્યુલર અથવા તો બાયમોલેક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે આ જે છે એ ડિપેન્ડ્સ, રાઈટ. ઓકે, તો કે આલ્કિલ હેલાઇડના પ્રકાર ઉપર અને તેની સાથે જોડાયેલા હેલોજન. તો પહેલો એક તો MCQ અહીંથી બતાવશે. આ MCQ જોઈ લો કે આલ્કાઇલ આયોડાઇડ જો લેવામાં આવે, રાઈટ, તો તેનો પ્રતિક્રિયાત્મકતા એટલે કે પ્રક્રિયા વેગ બ્રોમાઇડ કરતાં વધારે અને બ્રોમાઇડનો ક્લોરાઇડ કરતાં વધારે. ઓકે, હવે સામાન્ય રીતે નીચેનાનો ક્રમ આપો, આવો પ્રશ્ન પૂછાતો હોય છે. પછી જો ડિટેલમાં જવું હોય તો શા માટે આલ્કાઇલ હેલાઇડ આર મોર રિએક્ટિવ દેન ધ કરસ્પોન્ડિંગ એમાઇડ એન્ડ. અચ્છા, તો રીઝન ઇઝ તો કે અહીંયા આયોડાઇડ છે, છૂટું પડતું સમૂહ છે, ઇઝ એ બેટર લિવિંગ ગ્રુપ. સમાન પરિસ્થિતિની અંદર આયોડિન છે એ ઝડપથી દૂર થાય છે, રાઈટ, અને પરિણામે OH ને જોડાવા માટેની તક પૂરી પાડે છે, રાઈટ. ઓકે, પછી આલ્કોહોલના પ્રકાર ઉપર, આલ્કિલ હેલાઇડના પ્રકાર ઉપર, એટલે કે જો આલ્કિલ હેલાઇડ તૃતીયક હોય, રાઈટ, તો તેનું જળ વિભાજન દ્વિતીય કરતાં વધારે અને દ્વિતીયકનું પ્રાથમિક કરતાં વધારે. નોટ ઓનલી ધેટ, અહીંયા બીજો પણ એક MCQ ધ્યાન રાખી લો કે જ્યારે પ્રાથમિક હેલાઇડ લીધેલું હશે તો ત્યારે ઇટ વિલ ફોલો SN2. SN2નો મતલબ ધ્યાનમાં રાખી લો વિદ્યાર્થી મિત્રો. દરેક વખતે નાના મુદ્દા કવર કરતા જશો તો SN2 એટલે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી. ઓકે, અને એક જ તબક્કામાં પૂરી થશે. એક જ તબક્કામાં પૂરી થતી હોવાથી એ સંક્રાંત અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ, મધ્યવર્તી બનેલું હશે. ઓકે, અચ્છા, SN2, રાઈટ. ઓકે, એનો મતલબ એવો થયો કે આ બે તબક્કામાં પૂરી થશે, રાઈટ. અને જે એનો મધ્યવર્તી જે બનેલો હશે એ બનેલો હશે કાર્બોકેટાયન અને પુનઃરચના ધરાવતો હશે. ઓકે, રાઈટ. અચ્છા, એટલે મતલબ અહીંથી 3 MCQ બનશે. આ ક્રમ કયો છે? આ ક્રમ કયો છે? SN1 ને અનુસરે છે કે SN2 ને? હવે 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે, ડિપેન્ડ્સ પ્રક્રિયા પરિસ્થિતિઓ પ્રમાણે. ઓકે, હવે આ જો ઇથાઇલ ક્લોરાઇડ લેવા જઈશું તો પ્રાથમિક છે, રાઈટ. એનું જળ વિભાજન છે એ ખાસ કરીને જલીય NaOH, જલીય NaOH. ઓકે, રાઈટ. તો એવું જળ ના પકડી લો કે જલીય NaOH, જલીય KOH પણ ચાલે, રાઈટ, અને જલીય સિલ્વર ઓક્સાઇડ પણ ચાલે, રાઈટ. બંનેનો રોલ એક જ સરખો છે, રાઈટ. ઓકે, તો AgCl નીકળી જશે અને આ જે છે એ પ્રક્રિયામાં નિપજ આવશે CH3, CH2 અને OH. ધીસ ઇઝ વેરી સિમ્પલ રિએક્શન. ઓકે, પણ કઈ ક્રિયાવિધિના અનુસાર છે? તો દેખી લો, આ પ્રાથમિક હેલાઇડ છે અને પ્રાથમિક હેલાઇડ જેમ મેં તમને અહીંયા કીધું કે SN2 ને અનુસરશે અને સંક્રાંત અવસ્થા ધરાવશે, એક જ તબક્કામાં પૂર્ણ થશે, રાઈટ. ઓકે, મતલબ આ જે છે એ ખાસ કરીને SN2 ક્રિયાવિધિને અનુસરશે. આવો હેતુલક્ષી પ્રશ્ન. ઓકે, પછી એવી રીતે લીધેલું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો બેન્ઝાઇલ ક્લોરાઇડની પણ તમે એક્વિયસ KOH, એક્વિયસ NaOH, એક્વિયસ સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશો તો Cl નીકળી જશે, રાઈટ. અને તેના સ્થાને આ રીતે આપણો જે જવાબ છે એ આવશે CH2OH. તો અહીંયા ક્વેશ્ચન એ થશે કે આ કઈ પ્રક્રિયા આપશે, રાઈટ. ઓકે, તો આ પણ પ્રાથમિક જ છે, રાઈટ. એન્ડ ધેરફોર ઇટ વિલ ફોલો SN2 મિકેનિઝમ. હવે અહીંયા તમે જોશો તો આ 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ છે. 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડનો કાર્બન ઇઝ સ્ટેરિકલી સરાઉન્ડેડ, રાઈટ. ઓકે, એન્ડ ધેરફોર CCl બોન્ડ આને નીકળવા માટે એકદમ ઇઝી થઈ જાય. એટલે અહીંયા જે છે એ માત્ર પ્રબળ બેઝ લેવાને બદલે જો તમે માત્ર H2O લેશો અને સ્લાઇડ ગરમ કરશો, રાઈટ, તો આમાંથી H અને OH નીકળી જશે અને પરિણામે એમાંથી બનાવશે CH3 થ્રાઇસ, રાઈટ. ઓકે, CH3 થ્રાઇસ અને OH બનાવશે. 3 ડિગ્રી
આલ્કોહોલ, રાઈટ. અચ્છા, હવે આમાં શું બનશે તો કે આમાં મધ્યવર્તી જે કાર્બોકેટાયન બને છે, રાઈટ, એ 3 ડિગ્રી કાર્બોકેટાયન બને છે. અને 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોવાથી પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થાય છે. મતલબ આલ્કિલ હેલાઇડના જળ વિભાજન હવે અહીંથી તમને અલગ ભિન્ન ભિન્ન આપે, રાઈટ, પણ રીત એકની એક જ છે કે SN1 ઓર SN2. ઓકે. અચ્છા, હવે એ લીધા પછી આપણી પાસે બીજો અગત્યનો મુદ્દો જે છે, રાઈટ, ઓકે, એ જે છે એ ખાસ કરીને આલ્કિનમાંથી આલ્કોહોલ કેવી રીતે બનાવાય આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એમાં પહેલો મુદ્દો આવે છે, રાઈટ, જેને આપણે કહીશું એસિડ ઉદ્દીપિત હાઇડ્રેશન, એસિડ કેટાલાઇઝ્ડ હાઇડ્રેશન. ઓકે, રાઈટ. હવે સમજો કે લીધેલું છે ત્યાં આપણે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O, રાઈટ, ઓકે, અને અહીંયા જે લીધેલું છે એ મંદ H2SO4 એટલે કે એસિડિક માધ્યમની અંદર, રાઈટ, ઓકે, અને આ પ્રક્રિયાની અંદર એને સ્લાઇટલી ગરમ કરવામાં આવે છે. ઓકે, તો હવે આમાંથી H અને OHનું ઉમેરણ થશે એટલે હાઇડ્રોજન અહીંયા આવશે તો એ બનાવશે CH3 CH2 અને OH, મતલબ અનુવર્તી આલ્કોહોલ ઇથિનમાંથી, રાઈટ, ઇથેનોલ આવી રીતે બનાવી શકાય. ઓકે. અચ્છા, હવે રાઈટ એવી રીતે તમે અસમમિત આલ્કિન લેશો, રાઈટ. સમજો કે તમે લીધેલું છે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપેન ઇઝ અનસિમેટ્રિકલ આલ્કિન. હવે તેની પ્રક્રિયા ધારો કે તમે હાઇડ્રેશન H2O સાથે કરશો, રાઈટ, અને મંદ H2SO4, રાઈટ, ઓકે, એસિડ કેટાલાઇઝ મતલબ ધીસ વિલ પ્રોવાઈડ H પોઝિટિવ. તો હવે શું થશે તો કે આમાંનો જે OH છે એ મધ્ય કાર્બન ઉપર આવશે માર્કોનિકોવના નિયમ પ્રમાણે, રાઈટ, અને એનો જે જવાબ આવશે એ આવશે CH3 COH અને CH3. નો ડાઉટ અહીંયા પ્રોપેન ઓલ પણ બનશે પરંતુ તેની માત્રા ખૂબ જ ઓછી છે. અને આ જે છે એ ધ્યાનમાં રાખી લો, ખાસ કરીને MK એટલે માર્કોનિકોવના નિયમને અનુસરે છે. માર્કોનિકોવના નિયમ મતલબ this follows or obeys Markovnikov's rule in which negative part of the reagent attaches to the carbon of alkene having lesser number of hydrogen atom. એટલે OH અહીંયા આવશે અને H અહીંયા આવશે એટલે આ થઈ એક, રાઈટ, ઓકે, 2 પ્રોપેનોલ આવી રીતે મુખ્ય બનશે. ઓકે, રાઈટ. અચ્છા, હવે એ લીધા પછી હજુ પણ એક આલ્કિન જોઈએ, રાઈટ, એટલે આપણે થોડોક આઈડિયા આવશે કે આલ્કિન કેવી રીતે બનાવી શકાય. સમજો કે તમને આ આપેલું છે, રાઈટ, CH બેન્ઝીન CH ડબલ બોન્ડ CH CH3, રાઈટ, અને આનું જળ વિભાજન તમને પૂછેલું છે H2O અને H પોઝિટિવ એસિડ કેટાલિસ્ટ હાઇડ્રેશન, રાઈટ. ઓકે, તો હવે આ જે છે એ આ બેમાંથી કોઈ એક કાર્બન સાથે જોડાશે. હવે સવાલ એ આવશે કે OH આ કાર્બન સાથે જોડાશે કે આ કાર્બન સાથે, રાઈટ. ધ રીઝન ઇઝ અહીંયા પણ એક હાઇડ્રોજન છે ને અહીંયા પણ એક હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનનો જે રૂલ હતો એ અહીંયા ઇટ ડઝ નોટ ઓબે. તો નેચરલ ઇક્વેશન થશે કે હાઇડ્રોજનની વાત કરતા હતા, ઓકે, બટ ધ રીઝન ઇઝ સિચ્યુએશન ઇઝ સમથિંગ ડિફરન્ટ. જો આ કાર્બન તમે જોવા જશો તો એ બેન્ઝાઇલિકનો કાર્બન છે, રાઈટ, એટલે OH વિલ પ્રિફર ટુ અટેચ બેન્ઝાઇલિક કાર્બન રાધર દેન. એટલે આમાંથી જે આપણે નિપજ મળશે, રાઈટ, એ નિપજ જે મળશે એ કંઈક આવી હશે CHOH, રાઈટ, ઓકે, અને આ બનશે CH2 CH3. આ જે બનશે એ મુખ્ય નિપજ બનશે, રાઈટ. તો ક્યારેક મેં તમને આગળ પણ કીધું કે એપ્લાઇડ આવી રીતે બનાવે, રાઈટ. અચ્છા, હવે આ જે છે, રાઈટ, એ દેખી લો માર્કોનિકોવના નિયમને અનુસરે છે કે નહીં, રાઈટ, ઓકે. તો ફરી પાછું માર્કોનિકોવના નિયમને જ અનુસરે છે અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. ઓકે, તો આ જે થયું એ ખાસ કરીને, રાઈટ, આલ્કોહોલનું ઉમેરણ થયું, સોરી, પાણીના અણુનું ઉમેરણ. હવે કેટલીક વખતે આમાંથી તમને ઘણી વખતે,
રાઈટ, એની મિકેનિઝમનો એક નાનો એવો પ્રશ્ન પૂછે છે. તો એની મિકેનિઝમ છે શું? રાઈટ, ધ વેરી સિમ્પલ રીઝન ઇઝ, સમજો કે તમને આમાં આપેલું છે CH3 CH ડબલ બોન્ડ CH2, પ્રોપિન લઈ અને સમજાવું. રાઈટ, ઓકે. તો હવે આ જે છે એનું જળ વિભાજન કરો ત્યારે પહેલા તબક્કાની અંદર, રાઈટ, એસિડમાંથી જે H પોઝિટિવ છે, ધીસ વિલ એટેક એઝ ઇલેક્ટ્રોફાઇલ. રાઈટ, અને આ જે છે, રાઈટ, એને કહીશું ખાસ કરીને આલ્કોહોલનું પ્રોટોનેશન. બે રીતે થઈ શકશે, પ્રોટોન અહીંયા આવશે અથવા તો અહીંયા આવશે. બરાબર, ઓકે. હવે સામાન્ય રીતે પ્રોટોન કઈ જગ્યાએ જશે એ ખાસ ધ્યાનમાં રાખી લો. તો પહેલો તબક્કો તો એ આવશે કે અહીંયા પ્રોટોન બેમાંથી કોઈ એક જગ્યાએ આવી જશે. રાઈટ, અચ્છા, હવે સમજો કે એ અહીંયા આવે છે CH3 CH અહીંયા આવશે, સોરી, રાઈટ, H પોઝિટિવ અને અહીંયા બનશે CH3. તો આ જે બન્યો એ બન્યો મધ્યવર્તી 2 ડિગ્રી કાર્બોકેટાયન, અને 2 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા 1 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં વધારે હોય છે. ઓકે, પછી બીજા તબક્કાની અંદર તમે જોશો, રાઈટ, તો અહીંયા OH જોડાશે. રાઈટ, ઓકે, અને આ જે OH છે, રાઈટ, એ આપી દેશે CH3 CHOH અને CH3 આવી રીતે જોડાતું હોય છે. મતલબ પહેલાં થશે પ્રોટોનેશન થઈ અને આ રીતે કાર્બોકેટાયન બનાવશે, અને એ કાર્બોકેટાયન છે બીજા તબક્કાની અંદર OH, બરાબર, જે મેળવી અને તેમાંથી આલ્કોહોલની અંદર, રાઈટ, રૂપાંતર પામતો હોય છે. તો આ જે આપણે ચર્ચા કરી, રાઈટ, એ હતી, રાઈટ, આલ્કિનની. ઓકે, પછી એવી રીતે ત્રીજી સમીકરણ અથવા ત્રીજી બનાવવાની જે રીત આવે છે એ ખાસ કરીને એવા સંયોજનો કે જે કાર્બોનિલ સમૂહ ધરાવે છે. રાઈટ, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી, રાઈટ, ઓકે, કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી દેખી લો આપણી પાસે બે જૂથ છે, કોઈ પણ જાતનું કન્ફ્યુઝ થયા વગર. એક આલ્ડીહાઇડ કીટોનનું જૂથ C ડબલ બોન્ડ O, અહીંયા આવશે R, જો તમે H મૂકો તો એ બનશે આલ્ડીહાઇડ, અને બીજો R ડેશ મૂકી દીધો તો એ કીટોન. એ સિવાયનું બીજું હજી આપણી પાસે એક જૂથ આવશે, એ આવશે C ડબલ બોન્ડ O, અહીંયા તો R રહેશે જ. હવે સમજો કે અહીંયા તમે HO મૂક્યું તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ કેન ફોર્મ કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એને બદલે સમજો કે તમે અહીંયા Cl મૂક્યું તો એને કહેવાય એસિડ ક્લોરાઇડ. ઓકે, એને બદલે તમે અહીંયા OR મૂક્યું તો એસ્ટર બનશે. ઓકે, એસ્ટરને બદલે સમજો કે તમે અહીંયા મૂક્યું O, રાઈટ, ઓકે, COR, તો ધીસ ઇઝ નોન એઝ એનહાઇડ્રાઇડ. એટલે, રાઈટ, આ રીતે 1 2 3 4 આ બધા સંયોજનો છે. આ બધા સંયોજનોનું જો તમે રિડક્શન કરશો તો તેઓ આલ્કોહોલની અંદર રૂપાંતર પામશે. ઓકે, પછી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી બે રીતે મેળવી શકાય છે, એક રિડક્શન દ્વારા અને બીજું આવશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX. એટલે એટ એ ગ્લાન્સ તમારી પાસે આવું વિઝન ક્લિયર હોવું જોઈએ કે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી આલ્કોહોલ મેળવી શકાય. યસ, આ જે બંને વસ્તુ છે એ આના પછીના લેસનમાં પણ આવશે, પણ છતાંય અહીં આપણે એને એક ઝડપથી લઈ લઈએ. રાઈટ, ઓકે, તો આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી આલ્કોહોલ કેવી રીતે બનાવી શકાય. રાઈટ, તો એક અહીંયા તમને મુદ્દો આપું છું. પહેલો એમાંનું એક સમીકરણ આ આવશે. ધારો કે તમે લીધેલું છે CH3 CHO ઇથેનોલ, અથવા તો તમે લીધેલું છે બેન્ઝાલ્ડીહાઇડ C6H5CHO. રાઈટ, ઓકે, આ જે છે એ એલિફેટિક શ્રેણીનું સૌથી અગત્યનું સભ્ય છે, અને આ જે છે એ એરોમેટિકનું. પછી આમાંથી તમે અન્ય બનાવી શકો. હવે આ આલ્ડીહાઇડ કાર્બોનિલ સંયોજનનું રિડક્શન H2 અને નિકલ. રાઈટ, ઓકે, અહીંયા તમે પ્લેટિનમ પણ વાપરી શકો છો, ડી પણ વાપરી શકો છો. રાઈટ, ધીસ ઇઝ નોન એઝ, રાઈટ, મેટલ કેટાલિસ્ટ અથવા કેટાલિટિક હાઇડ્રોજિનેશન અથવા રિડક્શન. ઓકે, અથવા તો તમે અહીંયા જે છે અગત્યનો છે એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો
શક્તિશાળી રિડક્શન કરતાં પણ તમે વાપરી શકશો. અથવા તો જે બીજો એક છે એ સોડિયમ બોરોન હાઇડ્રેટ છે, આવા રિડક્શન કરતાં પણ તમે વાપરી શકશો. બટ ધ રીઝન ઇઝ ઓલ ધીઝ રિડ્યુસિંગ એજન્ટ in this case will provide two hydrogen, બે હાઇડ્રોજનનો એક કાર્બન સાથે ને એક ઓક્સિજન સાથે. તો એમાંથી જે જવાબ મળશે એ મળશે CH3CH2OH ઇથેનોલ. અચ્છા, બેન્ઝાલ્ડિહાઇડ લીધેલું હશે તો તમને મળશે C6H5CH2OH મતલબ બેન્ઝાઇલ આલ્કોહોલ. આવી રીતે તમે અન્ય સાકીદ અસાકીદ બરાબર જે આલ્ડિહાઇડ કીટોન લઈ અને રાઈટ. હવે ધારો કે તમે અસંતૃપ્ત લીધું CH2 ડબલ બોન્ડ CH રાઈટ CH2CH2OH આવું કોઈ CHO રાઈટ આવું તમે કોઈ એક આલ્ડિહાઇડ લીધેલું છે. તો હવે આ આલ્ડિહાઇડનું રિડક્શન છે એ ધારો કે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રેટ વડે કરો તો ધ્યાનમાં રાખી લો ધીસ રિડ્યુસિંગ એજન્ટ ડુ નોટ અફેક્ટ આલ્કિન ડબલ બોન્ડ. એટલે ખાલી આના ઉપર જ અસર કરશે. એટલે આનો જે જવાબ આવશે એ આવશે CH2 ડબલ બોન્ડ CH રાઈટ ઓકે CH2 અને CHO રાઈટ. આવી રીતે બ્યુટેનોલ બનાવી શકશે. એટલે કે તેમાં અન્ય કોઈ ક્રિયાશીલ સમૂહ હોય રાઈટ તો તેના ઉપર અસર કરશે કે નહીં. ઓકે, અચ્છા, હવે એવી રીતે તમે કીટોન લીધેલું છે, સમજો કે CH3 C ડબલ બોન્ડ O CH3 એલિફેટિક શ્રેણીનું, સાથે સાથે એરોમેટિક શ્રેણીનું પણ લઈ લો એટલે તમને ખ્યાલ આવે C ડબલ બોન્ડ O CH3 રાઈટ. આ બંનેનું રિડક્શન છે એ ઉપરના જ રિડ્યુસિંગ એજન્ટ રાઈટ. દાખલા તરીકે ધારો કે તમે લીધેલું છે નિકલ અને H2 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કે ગમે, તો એક હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન સાથે આવશે અને એમાંથી બનશે CHOH CH3 પ્રોપેન્ટુઓલ. અથવા તો તમે અહીંયા જોવા જશો રાઈટ તો એ બનશે CHOH CH3 આ કાર્બન નંબર 1 ઉપર ફિનાઇલ 1 ફિનાઇલ 1 ઇથેનોલ રાઈટ ઓકે. અને આ બનશે પ્રોપેન્ટુઓલ. બટ ધીસ મેથડ will give 2 degree alcohol and this method will give 1 degree alcohol. એટલે કે જો તમે આલ્ડિહાઇડથી શરૂઆત કરો તો યુ વિલ ગેટ અનુવર્તી પ્રાથમિક આલ્કોહોલ. જો તમે કીટોન લીધેલો હશે રાઈટ તો તમને 2 ડિગ્રી આલ્કોહોલ મળશે. બટ કીપ ઇન માઇન્ડ આ પદ્ધતિ દ્વારા 3 ડિગ્રી આલ્કોહોલ આ જ તબક્કામાં અથવા તો એક જ તબક્કામાં બનાવી શકાતો નથી. 3 degree alcohol cannot be obtained right from aldehyde and ketone in a single step. પછી વધારાના સ્ટેપ બનાવીને તમે રૂપાંતર કરીને બનાવો એ વાત જુદી છે રાઈટ ઓકે. તો રિડક્શન દ્વારા કેટાલિટિક રિડક્શન કે આ રિડક્શન દ્વારા તમે પ્રાથમિક અને દ્વિતીયક રાઈટ આલ્કોહોલ બનાવી શકશો, તૃતીયક આલ્કોહોલ બનાવી શકશો નહીં. અચ્છા, તો હવે સવાલ એ આવશે કે તૃતીયક આલ્કોહોલ બનાવવાનું હોય તો શું કરવાનું રાઈટ. તો તમારે બીજો કોઈ એક પ્રક્રિયક છે એ ખાસ કરીને બદલવો પડશે. અને એ જે પ્રક્રિયક છે ખાસ ધ્યાન રાખી લો ઇટ ઇઝ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક રાઈટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું બંધારણ આવશે RMGX અને RMGX છે એની લાક્ષણિકતા જોઈ લો રાઈટ. તો એમાં R જે છે એ પાર્શિયલ નેગેટિવ છે, મેગ્નેશિયમ છે એ પાર્શિયલ પોઝિટિવ બનશે અને હેલોજન છે તેની સાથે જે જોડાયેલું હેલોજન છે રાઈટ ઓકે એક્સ નેગેટિવ કંઈક આવું બનશે. તો કે RMG બનશે રાઈટ ઓકે એ સ્ટ્રોંગલી પોલર છે, MgX બંધ છે એ એસેન્શિયલી આયોનિક છે. બંને કોવેલેન્ટ નથી, બંને સંપૂર્ણ આયોનિક નથી, ધીસ ઇઝ હાઈલી પોલર રાઈટ ઓકે. ઇન શોર્ટ આ જે R નેગેટિવ છે રાઈટ ઋણ વિદ્યુતભાર ધરાવતો હોવાથી રાઈટ ખાસ કરીને ઇટ વિલ બી એટ્રેક્ટેડ ટુવર્ડ ન્યુક્લિયસ એન્ડ ધેરફોર ઇટ ઇઝ નોન એઝ કેન્દ્રાનુરાગી. એટલે આ જે છે એને ખાસ કરીને કહી દઈશું કેન્દ્રાનુરાગી
રાઈટ. ઓકે, અને આર નેગેટિવ હોવાથી અતિ પ્રબળ કેન્દ્રાનુરાગી હોય છે. ઓકે, હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, રાઈટ, એ કેવી રીતે પ્રક્રિયા કરશે તો અહીંયા ઝડપથી બતાવી દઉં. ધારો કે તમે આલ્ડીહાઇડ લીધેલો છે, રાઈટ, HC ડબલ બોન્ડ OH. તો વેન ધીસ ઇઝ રિએક્ટેડ વિથ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ, બ્રોમાઇડ કે ગમે તે લઈ શકશો. ઓકે, તો અહીંયા કાર્બન છે પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ છે, ઓક્સિજન છે પાર્શિયલી નેગેટિવલી, અને મિથાઇલ છે એ પાર્શિયલી નેગેટિવલી, રાઈટ. ઓકે, સો નેચરલી મિથાઇલ ગ્રુપ વિલ બી અટેક્ડ on, right, partially positively charged, right, and thus it will give it will give, right, ખાસ કરીને હાઇડ્રોજન એમનું જ રહેશે, H, અહીંયા આવશે CH3, રાઈટ. ઓકે, અહીંયા આવશે H, ઓક્સિજનની જોડે આ રીતે MgI, આવું એક મધ્યસ્થી બની જશે આલ્કોક્સાઇડ. ઓકે, હવે આ જે છે એનું તમે એસિડિક જળ વિભાજન કરો, રાઈટ. ઓકે, H2O ઇન મંદ એસિડ, રાઈટ. ઓકે, સમજો કે તમે લીધેલું છે મંદ HCl, તો આ જે બોન્ડ છે એ અહીંથી તૂટી જશે, રાઈટ. ઓકે, અને એમાંથી બનાવશે HCH3, અહીંયા બની જશે OH, H, અને મેગ્નેશિયમ જે છે એ બહાર નીકળી જશે, મેગ્નેશિયમનું વિતરણ OH અને I. તો હવે આ જે સંયોજન છે એને પ્રોપરલી તમે લખશો તો તમને આ જોવા મળશે CH3, CH2, OH. In short, this is very important method for getting પ્રાથમિક આલ્કોહોલ. અચ્છા, પછી બીજી વસ્તુ, આ પદ્ધતિનો ફાયદો શું છે તો કે અગત્યનું એ છે કે આ પદ્ધતિની અંદર પ્રાથમિક આલ્કોહોલ મેળવવા માટે તમે ગમે તેટલા કાર્બન, રાઈટ, ઉમેરવા હોય તો એ તમે અહીંથી ઉમેરી શકશો. જો તમે અહીંયા ઇથાઇલ લીધું તો અહીંયા તમને પ્રાથમિક પ્રોપેનોલ મળશે, અહીંયા બ્યુટાઇલ લીધું, રાઈટ, તો ત્યાં તમને, રાઈટ. ઓકે, પણ આ જે છે એ તમારે ફિક્સ રાખવાનો છે પ્રાથમિક આલ્કોહોલ લેવા માટે, રાઈટ. તો પ્રાથમિક આલ્કોહોલ લેવા માટે ફોર્માલ્ડિહાઇડ ઇઝ ફિક્સ્ડ, અને આલ્કાઇલ ગ્રુપ ઓફ ધ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ તમે ચેન્જ કરી અને મોટી શૃંખલાવાળો, રાઈટ, આ રીતે આલ્કોહોલ તમે બનાવી શકશો. તો આ એક એની સ્પેસિફિક પ્રક્રિયા થઈ. ઓકે, હવે એને બદલે ધારો કે તમે એસિટાલ્ડિહાઇડ લીધેલું છે, અન્ય આલ્ડિહાઇડ CHO, રાઈટ, અને એની ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરો છો, CH3MgBr પણ વાપરી શકાય, રાઈટ. ઓકે, અહીંયા ઇથાઇલ પણ વાપરી શકાય. તો નેચરલી મેં કીધું એમ, રાઈટ, મિથાઇલ વિલ એટેક ઓન ધ કાર્બન, અને એનાથી જે ઇન્ટરમીડિયેટ બનશે એ આ રીતનો બનશે, CH3, અહીંયા H જ રહેશે, અહીંયા બનશે OMgI, આવું એક મધ્યસ્થી બનશે સંકલન, રાઈટ. ઓકે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં એ અહીંથી તૂટી જશે, રાઈટ, અને એમાંથી જે બનશે, રાઈટ, દેટ ઇઝ H2O, અને H પોઝિટિવ, આને કહીશું વિઘટન, અને એમાંથી જે નિપજ બનશે એ બનશે CH3, રાઈટ. ઓકે, અહીંયા બનશે OH, રાઈટ. ઓકે, અને રાઈટ, અહીંયા રહેશે H. તો આ જે જેને તમે સીધું લખશો તો CH3, this is equivalent to, we can write CH3, CHOH, CH3, અહીંથી જે કાર્બન બને છે એ 2 ડિગ્રી. હેન્સ this is a very key reaction for changing the alcohol. એટલે જો તમે ફોર્માલ્ડિહાઇડ લેશો અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ગમે તે લેશો તો it will give પ્રાથમિક આલ્કોહોલ. જો તમે ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય ચક્રીય, અચક્રીય, તો it will give 2 ડિગ્રી, મતલબ આ ફિક્સ છે. ઓકે, અચ્છા, હવે એવી રીતે ધારો કે તમે, બરાબર, આલ્ડિહાઇડને બદલે કીટોન લીધેલું છે, CH3, C ડબલ બોન્ડ O, CH3, એસિટોન, રાઈટ, અને એ જે છે એની ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરો છો, CH3MgCl, રાઈટ. ઓકે, તો મિથાઇલ છે અહીં આવી જશે, અને પરિણામે આપને જે મધ્યસ્થી બનશે, રાઈટ. ઓકે, એ CH3, CH3, રાઈટ. ઓકે, દરેક વખતે પદ્ધતિ જે છે એક સરખી જ રહેશે, આ રીતે મધ્યસ્થી બનશે, અને એનું તમે એસિડિક જળ વિભાજન કરશો, રાઈટ, H2O અને H પોઝિટિવ, તો અહીંથી ખંડિત થશે, રાઈટ. ઓકે, અને આ બાજુ આવશે H, આ બાજુ આવશે OH, અને પરિણામે તમે જોઈ શકશો, રાઈટ. ઓકે, તો ઇટ વિલ ગીવ CH3OH,
અને CH3 મતલબ અહીંથી મળે છે 3 ડિગ્રી. તો બાય યુઝિંગ ધ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ રાઈટ વી કેન ગેટ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ બાય યુઝિંગ આલ્ડીહાઇડ એન્ડ કીટોન્સ. આલ્ડીહાઇડ એન્ડ કીટોન વિલ ગીવ પ્રાથમિક અને દ્વિતીયક. આલ્ડીહાઇડ વિલ ગીવ પ્રાથમિક અને દ્વિતીયક. કીટોન લેવા જશો તો એનાથી તૃતીયક મળશે. કીટોનથી તમને પ્રાથમિક, દ્વિતીયક નહીં મળે. આલ્ડીહાઇડથી તમને તૃતીયક નહીં મળે. એટલે ક્યારેક આવો ક્વેશ્ચન પૂછે છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ આલ્ડીહાઇડ કેન બી યુઝડ ટુ ગેટ ટર્સરી આલ્કોહોલ. તો ટર્સરી આલ્કોહોલ માટે ધ્યાનમાં રાખી લો, 2 આલ્કાઇલ તો છે, ત્રીજો આલ્કાઇલ ગ્રિગ્નાર્ડનો, એટલે ઓટોમેટિકલી 3 આલ્કાઇલ સમૂહ. હવે આ જે મેં પ્રક્રિયાઓ લીધી એવી પ્રક્રિયાઓ છે એ તમને રાઈટ એપ્લાઇડમાં પૂછે, અન્ય આલ્ડીહાઇડ અને કીટોન વાપરીને આવી રીતે પૂછી શકે. મતલબ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ મેળવવાની 2 પદ્ધતિઓ છે, એક કેટાલિટિક રિડક્શન અને બીજું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરીને. ઓકે, અચ્છા, હવે એ લીધા પછી રાઈટ આપણી પાસે જે ચર્ચા કરેલી હતી એ તમને કોન્સેપ્ટ આપી દઉં છું. સમજો કે તમે લીધેલું છે CH3COOH કાર્બોનિલ સમૂહ ધરાવે છે. ઓકે, પછી CH3COCl ધીસ ઓલ્સો પોઝેસિસ કાર્બોનિલ ગ્રુપ. ઓકે, પછી CH3 રાઈટ COOCH3 તો આમાં પણ કાર્બોનિલ છે. ઓકે, પછી લઈશું CH3CO ટ્વાઇસ અને O એનહાઇડ્રાઇડ. તો આ 4 સંયોજનો એવા છે કે જો 4 સંયોજનોનું રિડક્શન તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇઝ એ વર્સેટાઇલ રિડ્યુસિંગ એજન્ટ, રાઈટ. ઓકે, તો જે કાર્બોનિલ સમૂહ છે, જેટલા કાર્બોનિલ સમૂહ છે એ પ્રત્યેક કાર્બોનિલ દીઠ આલ્કોહોલ બની જશે. આમાં એક જ કાર્બોનિલ છે તો એનો આલ્કોહોલ બની જશે CH3CH2OH અને બાકીનો પાણીનો અણુ નીકળી જશે. અહીંયા એક જ કાર્બોનિલ છે રાઈટ, તો એ આલ્કોહોલમાં ફેરવાઈ જશે CH3 રાઈટ CH2 અને OH. Cl છે HCl તરીકે નીકળી જશે. આમાં પણ એક જ કાર્બોનિલ છે. તો આ જે છે CH3CH2OH માં ફેરવાઈ જશે, પ્લસ આ બાજુનો જે આલ્કોહોલ છે રાઈટ એ પણ આલ્કોહોલમાં ફેરવાઈ જશે રાઈટ, અને એ અત્યારે બનાવી દઈશું CH3OH. ઇન શોર્ટ કાર્બોનિલ પાર્ટ આમાં 2 કાર્બોનિલ છે રાઈટ. ઓકે, તો ધીસ વિલ ગીવ 2 મોલેક્યુલ્સ ઓફ CH3CH2OH. મતલબ આના પછીના ચેપ્ટરની અંદર પણ આવે છે, પણ ધીસ આર ધ મેથડ્સ ગેટિંગ ધ આલ્કોહોલ. આલ્કોહોલ બનાવવા માટેની આ પદ્ધતિઓ છે રાઈટ. ઓકે, જે તમને નાના નાના પ્રશ્નો સોલ્વ કરવામાં ખૂબ જ મદદ કરશે. ઓકે, અચ્છા, હવે એ લીધા પછી આલ્કોહોલ બનાવવાની રાઈટ હજુ પણ આપણી પાસે એક રાઈટ સરળ પદ્ધતિ છે, અને એ પદ્ધતિ છે એ ખાસ કરીને શામાંથી લેવાની છે તો કે 1 ડિગ્રી એમાઇન. 1 ડિગ્રી એમાઇનમાંથી પણ આલ્કોહોલ બનાવી શકાય. ઓકે, લેટ અસ ગો થ્રુ ધ પ્રક્રિયા લઈ લઈએ. CH3CH2NH2 પ્રાથમિક એમાઇન, 1 ડિગ્રી એમાઇન રાઈટ. ઓકે, આ 1 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા દાખલા તરીકે ધારો કે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે દ્રાવણ પરિસ્થિતિમાં કરવામાં આવે તો આ બંને ભેગા થઈ અને HNO2 બનાવશે, નાઇટ્રસ એસિડ. એકચ્યુઅલી રિએક્શન આપણે નાઇટ્રસ એસિડ જોડે કરવાની છે. તો હવે આ નાઇટ્રસ એસિડ શું કરશે તો કે પ્રથમ તબક્કે કોઈ એક મધ્યવર્તી સંયોજન બનાવશે, CH3CH2 N ડબલ બોન્ડ N અને OH આવી રીતનું સંયોજન બનાવશે. ઓકે, હવે આ સંયોજન છે એમાં આ એજો કમ્પાઉન્ડ છે જે અસ્થાયી હોય એ નીકળી જશે, એનું વિઘટન થશે રાઈટ. ઓકે, અને એમાંથી જે બનશે એ બનશે CH3CH2 અને OH પ્લસ આ જે બનશે એ N2 વાયુ બનશે. ઓકે, અચ્છા, હવે આ પ્રક્રિયા શા માટે મેં લીધેલી છે તો ધ્યાનમાં રાખી લો રાઈટ. આ પ્રક્રિયા છે એ ખાસ કરીને સ્ટોક્યોમેટ્રિક ગણતરીની અંદર પૂછાતી હોય.
આલ્કિલ હેલાઇડની વખતે પણ મેં તમને કીધેલું હતું કે જ્યાં વાયુ ઉત્પન્ન થતો હોય ત્યાં આવી રીતે ઓકે. અચ્છા, હવે અહીંયા જે છે એ પણ 1 મોલ નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ઓકે. તો 1 મોલ ઇથાઇલેમાઇનમાંથી 1 મોલ N2 મળે છે. પછી એમ કે 10 મોલ ઇથાઇલેમાઇન લીધેલા હોય તો કેટલા મોલ N2 મળે, અથવા તો ઉત્પન્ન થતા વાયુનું STPA કદ કેટલું, તો મોલર કદ ઇક્વલ ટુ 22.4 છે, મોલ વડે ગુણી દો ઓકે. અથવા તો તમને પૂછે એવોગેડ્રોની અથવા અણુઓની સંખ્યા કેટલી, રાઈટ, તો એવોગેડ્રો અંક વડે મોલર અંક વડે ગુણી દો. અથવા તો તમને એનું દળ પૂછે, ઉત્પન્ન થતાં એનું દળ કેટલું, મતલબ આવી રીતે, રાઈટ ઓકે. વિવિધ સ્ટોક્યોમેટ્રિક, અથવા તો આટલા મોલ નાઇટ્રોજન લેવા માટે કેટલા મોલ એમાઇન, રિવર્સમાં પણ પૂછી શકે. મતલબ હિયર a paper setter can set a very good MCQ, right, connecting ethyl amine and nitrogen molecule. ઓકે, એ સિવાયનો બીજો ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખી લો કે અહીંથી જે આલ્કોહોલ મળે છે એ આલ્કોહોલ કેવા પ્રકારનો છે, તો કે 1 ડિગ્રી, રાઈટ ઓકે. મતલબ પ્રાથમિક એમાઇન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્રાથમિક આલ્કોહોલ, રાઈટ. તો એમાઇન અને આલ્કોહોલના પ્રકાર બદલાતા નથી, પ્રાથમિક એમાઇન ટુ પ્રાથમિક આલ્કોહોલ. હવે ઘણી વખતે સખત કન્ફ્યુઝ કરવા માટે તમને કેવું પૂછશે, તો કે આમાં જે N2 અણુ ઉત્પન્ન થાય છે, રાઈટ, એ N2 અણુમાં બંને N પરમાણુઓ પ્રાથમિક એમાઇનના જ છે ઓકે. બંને N પરમાણુઓ સોડિયમ નાઇટ્રાઇટ અથવા નાઇટ્રસ એસિડના જ છે, અથવા એક N પરમાણુ એમાઇનનો અને એક પરમાણુ નાઇટ્રસ એસિડનો છે, રાઈટ. નીચેનામાંથી કયું વિધાન સાચું, તો અહીંયા તમે જોઈ શકશો એક જ નાઇટ્રોજન છે અને બીજો નાઇટ્રોજન છે અહીંથી દાખલ થાય છે. મતલબ એક નાઇટ્રોજન છે એમાઇનનો છે અને આ નાઇટ્રોજન છે નાઇટ્રસ એસિડનો છે. તો બોથ ધ નાઇટ્રોજન એટમ્સ ડુ નોટ બિલોંગ ટુ ધ સેમ મોલેક્યુલ બટ કમ ડિફરન્ટલી ફ્રોમ ઇથાઇલ એમાઇન એન્ડ સોડિયમ નાઇટ્રાઇટ. એટલે અહીંથી આ ખૂબ સારો ક્વેશ્ચન, અથવા સ્ટોક્યોમેટ્રિક પણ વારંવાર પૂછે છે ઓકે. પછી બીજા એમાઇન છે પ્રાથમિક એમાઇન, સામાન્ય રીતે મિથાઇલ એમાઇન, રાઈટ, એ વાપરી શકાતા નથી. પ્રોપાઇલ એમાઇન લેવા જઈશું તો પણ ગડબડ થાય છે ઓકે. નોટ ઓનલી ધેટ, આ પદ્ધતિ એટલી બધી વિશ્વસનીય નથી આલ્કોહોલ બનાવવાની, એટલા માટે કે આ પદ્ધતિમાં આલ્કોહોલની સાથે સાથે થોડા પ્રમાણમાં આલ્કીન પણ ઉત્પન્ન થાય છે, રાઈટ ઓકે, રાઈટ. એટલે ઇથાઇલ એમાઇનમાંથી આલ્કોહોલ બનાવી શકાય છે, પરંતુ શુદ્ધ સ્થિતિની અંદર નહીં. અચ્છા, હવે એ લીધા પછી એવું ને એવું આપણી પાસે આવે છે ઇથરમાંથી, રાઈટ ઓકે. ઇથરમાંથી આલ્કોહોલ કેવી રીતે બનાવી શકાય, રાઈટ. તો સિમ્પલી જે છે એ આ જે આવે છે એ એસિડિક જળ વિભાજન, એસિડિક હાઇડ્રોલાઇસિસ ઓકે. તો અહીંયા ચર્ચા કરીશું. તો સમજો કે તમે લીધેલું છે CH3 CH2O CH2 CH3 ડાઇઇથાઇલ ઇથર. હવે આ ડાઇઇથાઇલ ઇથરની પાણી સાથે પ્રક્રિયા કરશું H2O અને મંદ H2SO4 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા અને દબાણ હેઠળ અંડર રિડ્યુસ્ડ પ્રેશર. તો અહીંયા બંને બોન્ડ આઇડેન્ટિકલ છે એન્ડ સો એની વન ઓફ ધ કાર્બન ઓક્સિજન બોન્ડ વિલ બ્રેક. એમાંથી કોઈ પણ હવે આ બ્રેક થશે તો આ બનશે કાર્બોકેટાયન, રાઈટ ઓકે. મતલબ પોઝિટિવલી ચાર્જ, અને આ બાજુ બનશે નેગેટિવલી ચાર્જ ઓક્સિજન, મતલબ આલ્કોક્સાઇડ. એટલે એક બનશે, રાઈટ ઓકે, કાર્બોકેટાયન અને બીજું બનશે આલ્કોક્સાઇડ. હવે પાણીના અણુઓનો જે H છે એ અહીંયા આવશે અને OH અહીંયા આવશે, એટલે ધીસ વિલ બીકમ CH3 CH2OH. મતલબ બંને મોલેક્યુલ છે, રાઈટ ઓકે, એ બની જશે CH3 CH2OH. મતલબ અહીંથી પણ તમે ઇથેનોલ બનાવી શકો છો. મતલબ ઇથરમાંથી પણ આ રીતે હાઇડ્રોલાઇસિસ દ્વારા તમે ઓકે આલ્કોહોલ અથવા તો ઇથેનોલ આવી રીતે બનાવી શકશો ઓકે. હવે એ લીધા પછી જે મેં વાત કરેલી હતી એ આવે છે તેનું, રાઈટ, કોમર્શિયલ ઉત્પાદન. હવે કોમર્શિયલ ઉત્પાદન એટલે શું, શા માટે રાસાયણિક પ્રક્રિયા દ્વારા નહીં? તો વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખી લો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન હોય એ મુખ્યત્વે 4 બાબતો ઉપર આધારિત હોય. એક, મેક્સિમમ પ્રોડક્ટ, મહત્તમ નિપજ મળવી જોઈએ. બીજું, ઇન શોર્ટેસ્ટ પોસિબલ ટાઈમ, ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આવવું જોઈએ. ત્રીજું,
લોવેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, આર્થિક ઉત્પાદનની કિંમત છે એ શક્ય તેટલી નીચી હોવી જોઈએ, રાઈટ. ઓકે. અને ચોથું છે ઇન હાઈએસ્ટ પ્યોરિટી ફોર્મ, અતિ શુદ્ધતાની અંદર હોવું જોઈએ. જ્યારે આ ચાર પરિબળોનો સમન્વય થાય તો એને આપણે કહીએ છીએ ઔદ્યોગિક ઉત્પાદન, અને તે ઉત્પાદન છે એ પ્રોફિટેબલ બનાવી શકાય. આ મુદ્દો મેં થોડોક એક્સ્ટ્રા બોલેલો છું, પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં આ બધા પરિબળોનો સમન્વય કરેલો હોય છે. ઓકે. અચ્છા, હવે એમાંથી જો તેનું રો મટીરિયલ આપણે સસ્તું લઈએ તો ઉત્પાદન ખર્ચ ઓછો આવે, પછી ઉદ્દીપક વાપરીએ તો ઝડપી પ્રક્રિયા થાય. એટલે મેં ચાર પરિબળોનો સમન્વય તમને અહીંયા જોવા મળશે. ઓકે. હવે એમાંથી જે છે એક C12 H22 O11, રાઈટ. ઓકે. આ જે છે એને કહીશું સુક્રોઝ, સાકર, શેરડી, રાઈટ. ઓકે. ડાયસેકેરાઇડ. હવે આ જે છે જો એનું તમે જળ વિભાજન કરશો H2O, રાઈટ. ઓકે. હવે આ પ્રક્રિયા ધીમી છે, તો અહીંયા ખાસ કરીને ઉદ્દીપક તરીકે શું લેવામાં આવે છે, રાઈટ. તો કે ઉદ્દીપક તરીકે તમે જોવા જશો તો ઇન્વર્ટેજ ઉત્સેચક, રાઈટ. ઇન્વર્ટેજ એન્ઝાઇમ ઇઝ યુઝડ એઝ કેટાલિસ્ટ, જે પ્રક્રિયાને ઝડપી બનાવશે. અને પરિણામે સુક્રોઝનો અણુ જે છે એ C6H12O6 પ્લસ, રાઈટ. C6H12O6, રાઈટ, આમાં વિઘટન પામશે. મતલબ ડાયસેકેરાઇડ ઇઝ ડીકમ્પોઝ ઇન્ટુ 2 મોલેક્યુલ્સ ઓફ મોનોસેકેરાઇડ. એમાંનો એક જે છે એ ખાસ કરીને ગ્લુકોઝનો અણુ છે, અને બીજો જે છે એ ફ્રુક્ટોઝ છે, રાઈટ. ઓકે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એનું જે પ્રમાણ છે 50%, રાઈટ, ઇઝ ટુ 50% સમમોલ પ્રમાણમાં, રાઈટ. અને બીજો શબ્દ આવો પણ કહીશું, સમમોલ પ્રમાણમાં, રાઈટ, મિશ્રણ મળે છે. અને આ જે છે એનું ઓપ્ટિકલ રોટેશન -20 ડિગ્રી થઈ જાય છે બંનેનું મિશ્રણનું. જ્યારે આ જે છે એનું +65 ડિગ્રી ઓપ્ટિકલ રોટેશન છે. એટલે પ્લસમાંથી માઇનસ જતું હોવાથી ખાસ કરીને આ જે છે એને ઇન્વર્ટ શર્કરા, ઇન્વર્ટ સુગર પણ કહેવામાં આવે છે, અને મોલેસિસ પણ કહેવામાં આવે છે, રાઈટ. મોલેસિસમાંથી આ રીતે, રાઈટ, ઔદ્યોગિક ઉત્પાદનો. હવે આ ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ તમે લીધું C6H12O6, આઈધર ગ્લુકોઝ ઓર ફ્રુક્ટોઝ, અહીંથી જે મિશ્રણ મળ્યું. ઓકે. હવે એ જે છે એનું આથવણ કરવાનું છે, ફર્મેન્ટેશન, રાઈટ. ઓકે. એનું જે આથવણ છે એ ખાસ કરીને કયા ઉદ્દીપક મળે, તો કે ઝાયમેજ ઉત્સેચક વડે, રાઈટ. ઓકે. ઝાયમેજ ઉત્સેચક વડે જ્યારે તેનું આથવણ કરશો ત્યારે તેમાંથી બનશે 2 મોલેક્યુલ્સ ઓફ C2H5OH પ્લસ 2 મોલેક્યુલ્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, 2 નિપજો. ઓકે. અહીંયા જે નિપજ મળે છે એ ખાસ કરીને, રાઈટ. ઓકે, 95.5% ઇથેનોલ, અને આ જે છે એ 4.5%, રાઈટ, ઇથેનોલ મળે છે, જેને આગળ આપણે ચર્ચા કરેલી હતી કે બરાબર નિસ્યંદન મિશ્રણ મળે છે. ઓકે. પછી આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ખાસ કરીને તેનો ઉપયોગ શામાં થાય છે, તો કે સૂકો બરફ બનાવવામાં, રાઈટ, સૂકો બરફ બનાવવામાં વપરાય જાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો વિવિધ પદાર્થોથી શરૂઆત કરીને આપણે આલ્કોહોલ બનાવી શકશું. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે આપણે ચર્ચા કરેલી હતી એનો કન્સેપ્ટ તમને ક્લિયર થાય એ માટે અહીંયા તમને હું સ્વપ્રયત્ન પ્રવૃત્તિ માટે અમુક પ્રશ્નો આપેલો છે. એનો પ્રશ્ન એક છે કે નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નિપજો, રાઈટ, જણાવો, અને સાથે સાથે તમારે એનું આયુપેક નામ પણ લખવાનું, જેને બંધારણ સૂત્ર, રાઈટ. ઓકે. તો A, B, C અને D માંથી અનુક્રમે કઈ મુખ્ય નિપજો મળે છે તેનું નામ અને બંધારણ સૂત્ર લખવાનું છે. ઓકે. પછી 2 ની અંદર નીચેની પ્રક્રિયા, બરાબર છે, નીચેની પ્રક્રિયામાં નિપજ પ્રક્રિયક ઓળખો. નીચેની પ્રક્રિયામાં, રાઈટ. ઓકે, દરેક વખતે તમને ખાસ કરીને દેખી લો નિપજો ઓળખતા હોય છે, પરંતુ અહીંયા મેં તમને કીધેલું છે કે નીચેની પ્રક્રિયામાં પ્રક્રિયક ઓળખો. એટલે એ એવો તમારે પ્રક્રિયક લેવાનો છે કે જેમાંથી ઇથેનોલ મળે. ઓકે. અને સાથેનો પ્રક્રિયક છે એ ગ્રિગ્નટ પ્રક્રિયક છે, તો અહીંયા તમારે નક્કી કરી લેવાનું. ઓકે. તો અહીંયા નક્કી કરો કે પ્રાથમિક આલ્કોહોલ છે, હિન્ટ આપું છું, તો અહીંયા કયા આલ્ડીહાઇડની જરૂર પડે.
ઓકે, અહીંયા જે છે એ દ્વિતીયક આલ્કોહોલ છે અને ક્રિગ્નટ છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા તમારે લેવાનું છે ખાસ કરીને રાઈટ કયું આલ્ડીહાઇડ લેશો કે જેથી કરીને દ્વિતીયક આલ્કોહોલ મળે. ઓકે, એવી રીતે તમને સીમાં પૂછેલું છે તૃતીયક આલ્કોહોલ બનાવવાનું કીધેલું છે, ક્રિગ્નટ પ્રક્રિયક છે અને તેની સાથે કયું સંયોજન લેવામાં આવશે. તો 3 જગ્યાએ તમને એટલી તો હિન્ટ આપી દઉં છું કે આલ્ડીહાઇડ અને કીટોન લીધેલું હશે. ઓકે, પછી કાર્બનની સંખ્યા ગણી લો, અહીંયા 1 છે અને ટોટલ 4 છે, એટલે અહીંયા કયો લેવો હોય તમારે નથી. ઓકે, પછી ત્રીજાની અંદર થિયરી પ્રકારના પ્રશ્નો આપેલા છે, રાઈટ. માગ્યા મુજબ જવાબ આપો. આવા પ્રશ્નો જે 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાતા હોય છે અને સાથે સાથે જે પ્રશ્ન લખો છો એમાં MCQ પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલના ઉત્કલન બિંદુનો ક્રમ અને એ પણ ઉદાહરણ સાથે સમજાવો. એટલે પ્રશ્ન બરોબર લખજો, ઉદાહરણ આપવાનું છે, નહીં કે વ્યાપક સ્વરૂપ. ઓકે, પછી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી રાઈટ ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન. ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશનનો શબ્દ તમને ખ્યાલ હોવો જોઈએ. H2 બાય નિકલ દ્વારા સમીકરણ આપી સમજાવો, રાઈટ. ઓકે, પછી ત્રીજો સવાલ છે સુક્રોઝ, કાર્બોહાઈડ્રેટ, મોલેસીસ, ખાંડ, સાકર, રાઈટ માંથી ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન સમીકરણ સાથે સમજાવો, રાઈટ. ઓકે, એટલે ટેક્સ્ટબુકની અંદર જે સમીકરણ આપે. ઓકે, પછી આલ્કોહોલની જલીય દ્રાવ્યતા, વિવિધ પ્રકારના આલ્કોહોલ. વિવિધ પ્રકારના આલ્કોહોલ એટલે 2 કાર્બનવાળો આલ્કોહોલ અને તેમાં OH સમૂહની સંખ્યા જુદી જુદી. થેન્ક યુ. વંદે ગુજરાત.